દાહોદના ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા સંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરનો સ્વાગત સમારોહ યોજાયો। દાહોદના ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ બાલાજી મીટિંગ હોલમાં દાહોદના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરનો સ્વાગત સમારોહ યોજાયો, જેમાં ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખ અભિષેક મેળા, પ્રવાસન ડિરેક્ટર સુધીર લાલપુરવાલા, દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, દાહોદ ભાજપ જિલ્લા મહામંત્રી દીપેશ લાલપુરવાલા ઓનું ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મુસ્લિમ સમાજના આલા મૌલાનાએ જસવંતસિંહ ભાભોરને લેખિતમાં રજૂઆત કરી, જેમાં મુસ્લિમ કબ્રસ્તાનમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા જે વર્ષો જૂની અવરજવર કરવાની સમસ્યા છે, આજ રોજ જસવંતસિંહ ભાભોરને આજે રજૂઆત કરતા બધી રજૂઆત પૂરી પાડવાની બાહેંધરી આપવામાં આવી હતી। આજના પ્રોગ્રામની અંદર દરેક સમાજના આગેવાનો અહીંયા જોડાયા, જેમાં સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર પણ આવેલા। તેની અંદર મેં ઘાંચી સમાજ તરફથી એવી રજૂઆત કરેલી કે દૂધીમતી નદીથી લઈને ઠેઠ નગરાલા રોડ સુધી રોડ પાકો બનવો, બેક સાઇડો મેં ગટરો બનાવી અને સ્ટ્રીટ લાઇટનો બંદોબસ્ત કરવો। બીજું કે મોટી કબ્રસ્તાનની અંદર રોડો અને લાઇટોની વ્યવસ્થા કરવી। આ બીજી ઘણી ખરી રજૂઆતો મેં લેખિતમાં આપી છે અને જસવંતસિંહ ભાભોરે એનો અમને વચન આપો છે કે આ જે મૌલાનાએ રજૂઆત કરી છે એ અમે ખાતરીપૂર્વક એને પૂરી કરીશું અને કામ અંજામ આપીશું। એટલે દરેક સમાજના લોકોએ એની ઉપર તાળીઓ માર્યો અને ખુશ થઈ ગયા અને આજનો અમારો પ્રોગ્રામ દરેક રીતે બહુ સ્વચ્છ અને સારો રહ્યો, એનો હું આભાર માનું છું। જસવંતસિંહ ભાભોર થ્રુ એમની ગ્રાન્ડમાંથી નાની કબ્રસ્તાન જે ઈદગાહવાળી કબ્રસ્તાન છે એની અંદર અમને રોડનો વ્યવસ્થા કરી આપી છે, તો એની આભાર વિધિ પણ મેં માની છે અને બાકીનું જે કામ છે પૂર્ણ કરવા લીધે વિનંતી કરી છે।